જૂનાગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે। માળિયાહાટીનામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે, તો અમરાપુર ગીરમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવામાં આવી છે। જેસીબી, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો જે ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે તેને લઈને તવાઈ હાથ ધરવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદેસર ખનન માફિયાઓ પર હવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે જૂનાગઢનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં ખનીજ માફિયાઓ પર હવે તવાઈ બોલાવવામાં આવી છે। માળિયાહાટીનામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ જે વાહનો છે તે પણ જપ્ત કરવામાં આવ્યા છે। દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 નિર્જન ટાપુઓ પર અવરજવર પર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ત્યારે સમુદ્રી વિસ્તારમાં આવેલ 24 ટાપુઓ પૈકી માનવ વસાહત વગરના 21 નિર્જન ટાપુઓ પર સુરક્ષાના કારણોસર અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આ જાહેરનામું અધિક જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। દરિયાઈ માર્ગે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા હેતુથી અને દેશની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈ આગામી 25 માર્ચ 2026 સુધી આ ટાપુઓ પર લોકોની અવરજવર પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે। તો દ્વારકાને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જ્યાં તમામ જે 24 ટાપુઓ છે તે ટાપુઓમાંથી 2 જે ટાપુઓ છે તેમાં માનવ વસાહત રહેલી છે, ત્યારે તે સિવાયના જે ટાપુઓ છે તેના પર લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દ્વારકાનો મામલો સામે આવ્યો છે, જેમાં બસ ચાલકે એક વ્યક્તિને કચડ્યો છે અને ભાટિયા કેનેડી હાઈવે પરની આ ઘટના સામે આવી છે। બોલેરો કારમાંથી નીચે ઉતરતા બસે અડફેટે લીધું, ત્યારે અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો છે। બસની અડફેટે એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો દ્વારકાની આ ઘટના સામે આવી છે, જ્યાં અકસ્માત સર્જાયો, બસ ચાલકે એક વ્યક્તિને કચડી કાઢ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। ભાટિયા કેનેડી હાઈવે પરની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો, બોલેરો કારમાંથી એક વ્યક્તિ નીચે ઉતરી રહ્યો હતો અને તે સમયે જ બસે અડફેટે લીધો હતો। અકસ્માત સર્જી બસ ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ ગયો છે, તો બસની અડફેટે આવતા આ વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો દ્વારકા પાસેની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, તો બસ ડ્રાઈવર અકસ્માત સર્જી ત્યાંથી ફરાર થઈ ગયો છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, અકસ્માતની ઘટના કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે? વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં હિટ એન્ડ રનની જે ઘટના સામે આવી છે। અજાણ્યા બસના ચાલકે એક પુરુષને કચડ્યો છે। ભાટિયા કેનેડી સ્ટેટ હાઈવે રોડ પર કેનેડી ગામ નજીક આ હિટ એન્ડ રનની ઘટના બની છે અને અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે અને આ અકસ્માતમાં જે એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના સુવાલી રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે। વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો। બંધ પડેલા ટ્રેલર પાછળ બાઇક અથડાયું હતું અને અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે। તો મૃતક SVNITમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો અને તેનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે। તો બંધ પડેલું ટ્રેલર રસ્તામાં હતું અને તેની પાછળ આ જે બાઇક ચાલક છે તે અથડાયો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું છે। ગુજરાતમાં ખેડૂતોએ રવિ સિઝનમાં રેકોર્ડ બ્રેક વાવેતર કર્યું છે। રાજ્યમાં કુલ 49.16 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। તો ગત વર્ષની સરખામણી આ વાવેતરમાં 80,000 હેક્ટર અને છેલ્લા 3 વર્ષની સરેરાશ સામે 2.73 લાખ હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે, જેમાં મુખ્ય પાક ઘઉંની સાથે શિયાળુ શાકભાજીનું પણ જંગી વાવેતર ખેડૂતોએ કર્યું છે। ત્યારે હાલમાં તેમને આ સિઝનમાં ભરપૂર ઉત્પાદન મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં રવિ પાકનું મબલખ વાવેતર કરવામાં આવ્યું છે ખેડૂતો દ્વારા। ત્યારે આ સિઝનમાં પણ હવે ખેડૂતો દ્વારા ભરપૂર ઉત્પાદન મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। શાકભાજીનું પણ એક તરફ જંગી વાવેતર કરવામાં આવ્યું છે। મુખ્ય પાક ઘઉંની સાથે શિયાળુ પાકમાં પણ વાવેતરમાં વધારો જોવા મળ્યો છે। તો બીજી તરફ છેલ્લા 3 વર્ષની વાત કરવામાં
આવે તો છેલ્લા 3 વર્ષની સરેરાશ સામે 2.73 લાખ હેક્ટરનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે તેમાં ધરખમ વધારો નોંધાયો છે। તો ગત વર્ષની સરખામણીએ આ વાવેતરમાં 80,000 હેક્ટર અને છેલ્લા 3 વર્ષની સરખામણીએ 2.73 લાખ હેક્ટરનો નોંધપાત્ર વધારો થયો છે। ભરૂચના વાલિયામાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। કારમાં બનાવ્યા હતા 10 ચોરખાના તો 2.52 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે। કારમાં અલગ અલગ જગ્યાએ સંતાડ્યો હતો દારૂ તો રાજપીપળા લઈ જવાતો હતો વિદેશી દારૂ તો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જે ચોરખાના છે તે બનાવવામાં આવ્યા હતા। કારમાં 10 અલગ અલગ ચોરખાના બનાવવામાં આવ્યા હતા અને 2.52 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરી લેવામાં આવી છે। તો કારમાં અલગ અલગ જગ્યાએ આજે દારૂ છે તે સંતાડવામાં આવ્યો હતો, દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો અને કારમાં અલગ અલગ 10 જેટલા ચોરખાના બનાવવામાં આવ્યા હતા। તો દારૂનો જે જથ્થો છે તે રાજપીપળા લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। દેવભૂમિમાંથી ફરી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। દ્વારકાના ભાણવડના કસારિયા નેસ વિસ્તારમાંથી આ જે દારૂની ભઠ્ઠી છે તે ઝડપાઈ છે ત્યારે કસારિયા નેસના તળાવ પાસે દારૂ બનતો હતો। ભાણવડ પોલીસે દરોડા પાડીને દારૂનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। 1400 લીટર આથો તેમજ 100 લીટર દેશી દારૂ ઝડપાયો છે। દેશી દારૂ સહિત 56,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ફરાર આરોપી દાના મોરી સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। તો ફરી એકવાર દેવભૂમિ દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે અને તે અંગે કાર્યવાહી કરવામાં આવી છે। અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં દેશી દારૂની બનાવટ કરવામાં આવતી હોય છે અને દેશી દારૂનો જે જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે, સામે આથો પણ જપ્ત કરવામાં આવ્યો છે। ત્યારે અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ પ્રકારની અવારનવાર ઘટનાઓ શા માટે સામે આવી રહી છે। બુટલેગરોને કેમ પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી તે પણ સવાલ ઉદ્ભવી રહ્યો છે। ત્યારે કેટલા સમયથી આ પ્રકારની જે ભઠ્ઠીઓ છે તે ધમધમતી હતી અને તેને લઈને કયા પ્રકારની હવે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। અમદાવાદના સાબરમતી કોચ ડેપોમાં ડીઆરએમએ સફાઈ કરીને સ્વચ્છતા અંગે સંદેશો આપ્યો। ડીઆરએમ વેદ પ્રકાશ સાબરમતી સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચ ડેપોમાં પહોંચ્યા અને ત્યાં કોચોની સફાઈ વ્યવસ્થાનું સઘન નિરીક્ષણ કર્યું। ત્યારે નિરીક્ષણ દરમિયાન ડીઆરએમ વેદ પ્રકાશે અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું જ નહીં પરંતુ પોતે પણ આગળ આવીને કોચની સફાઈ કરીને દેખાડી, સાથે સફાઈની ગુણવત્તા સુધારવા અંગે અધિકારીઓને સૂચના પણ આપી। તો અધિકારી દ્વારા જાતે જ કોચની સફાઈ કરવામાં આવી હતી। જે તમામ કર્મચારીઓ ત્યાં આગળ હાજર હતા તેમને નિરીક્ષણ પણ આપવામાં આવ્યું, તમામ જે જાણકારી છે તે આપવામાં આવી અને સાથે સાથે તેમના દ્વારા તેમની જાતે જ કોચની સફાઈ કરવામાં આવી હતી। તો ગંદકી દેખાતા ડીઆરએમએ પોતે જ જે કોચ છે તેની સફાઈ કરી હતી અને આ સાથે તમામ જે કર્મચારીઓ છે તેમને માર્ગદર્શન પણ આપ્યું હતું કે કેવી રીતે કામગીરી કરવી કે જેથી આવનારા સમયમાં સફાઈ જળવાઈ રહે અને તે અંગેનો આ વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં પોતે અધિકારી જ કોચની સફાઈ કરતા નજરે પડી રહ્યા છે।